शास्त्रेषु भारतं सारं तत्र नाम सहस्रकं वैष्णवं कृष्णगीता च तज्ज्ञानान्मुच्यतेञ्जसा महाभारतसारत्वाद् ऋषिभिः परिगानतः वेदाचार्यसमाहारात् भीष्मोत्कृष्टमतत्त्वतः परिग्रहातिशयतः गीताद्यैकार्थतश्च नः सहस्रनाम्नामध्यायः उपादेयतमो मतः सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासं सर्वभूतहिते रतं वेदाब्जभास्करं वन्दे शमादिनिलयं मुनिं सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्राननपादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तं निरुच्यते जन्मजरादिशान्त्यै। તો મહાભારતનો સાર છે. શાસ્ત્રેષુ ભારને આખા મહાભારતમાં લગભગ 18 જેટલી ગીતા છે. 18 જેટલી ગીતા છે. હા, પાંડવ ગીતા ને પછી અનુગીતા, પછી ભગવદ્ ગીતા, સનત સુજાતીય ગીતા, એમ કરીને 18 જેટલી ગીતા છે. મહાભારત કેટલો ઉત્કૃષ્ટ ગ્રંથ છે. વેદવ્યાસજીના રચના જે છે બધી, બ્રહ્મસૂત્ર એ જ્ઞાનનું પ્રતિપાદન કર્યું, પુરાણો દ્વારા ભક્તિનું પ્રતિપાદન કર્યું, અને મહાભારત દ્વારા કર્મનું પ્રતિપાદન કર્યું. કર્મ માર્ગ, કર્મ વિશે, કર્મની મીમાંસા કરી. પુરાણો વડે ભક્તિની મીમાંસા કરી, બ્રહ્મસૂત્ર વડે વેદાંતની, બ્રહ્મની મીમાંસા, જ્ઞાનની મીમાંસા કરી. જ્ઞાન કઈ રીતે મોક્ષનું એકમાત્ર સાધન છે વગેરે. કર્મ, ભક્તિ અને જ્ઞાન ત્રણ જે છે સાધનો, એના માટે આવી રીતે મહાભારત, પુરાણો અને બ્રહ્મસૂત્ર. હા, મહાભારત કર્મની મીમાંસા. કર્મ કોણે કેવી રીતે કર્યું કે જેથી કલ્યાણ થાય, તો કર્મની મીમાંસા મહાભારત વડે, ભક્તિની મીમાંસા પુરાણો વડે અને જ્ઞાનની મીમાંસા બ્રહ્મસૂત્ર વડે. તો વેદવ્યાસજીએ બહુ સુંદર રીતે, વેદવ્યાસ એટલે મધુસૂદન સરસ્વતીજી ક્યાંક લખે, મધુસૂદન નહીં, કૈલાસ આશ્રમને કોઈક એક પુસ્તકમાં, ઉપનિષદોના જે છે ને પુસ્તકો, મારા ખ્યાલથી સંક્ષેપ શારીરક હોય કે બીજું કોઈક બ્રહ્મસૂત્રનું હોઈ શકે, એમાં વેદવ્યાસજી અને મધુસૂદન સરસ્વતીજી આ બેનું પ્રદાન બહુ મહત્ત્વનું માનવામાં આવે છે. કે મધુસૂદન સરસ્વતીજી પણ અદ્વૈત જ્ઞાનમાં નિષ્ઠ આચાર્ય હતા, અને એમણે આવી રીતે એક સેકન્ડ, અને જ્ઞાન, મહાભારત, પુરાણો અને બ્રહ્મસૂત્ર. તો એ પ્રમાણે આપણે જોયું વેદવ્યાસજીની રચના. મધુસૂદન સરસ્વતીજી અને વેદવ્યાસજી એનું પ્રદાન અદ્વૈત વેદાંતના જે છે વાંગ્મય એમાં વધારે છે. એટલે મધુસૂદન સરસ્વતીજી પણ અદ્વૈત જ્ઞાનના નિષ્ઠા આચાર્ય, અદ્વૈત સિદ્ધિને બધા જે રચ્યા છે એમણે ગ્રંથો, અને ભક્તિ રસાયણ વગેરે જે ભક્તિને લગતા પણ બધા ગ્રંથો એમણે, ભક્તિના પ્રથમ હરોળના આચાર્ય મધુસૂદન સરસ્વતીજી કહેવાય છે. કૃષ્ણ ભગવાનનો સાક્ષાત્કાર થયો પછી. આ બુકમાં 26મો શ્લોક છે, રુદ્રો બહુશિરાવાળો. એટલે એ પ્રમાણે બરોબર. અને પાના નંબર, હા, એટલે એ જ હું કહું છું કે જેટલું પ્રદાન શંકરાચાર્ય જે નથી કર્યું ને એટલું આ બે કર્યું, એવું છે. આપણે તો, અને આવું કૈલાસ આશ્રમના પ્રસ્તાવનાના કોઈક પુસ્તકમાં છે, એના આખો શ્લોક રચેલો છે. એટલે આપણે તો મધુસૂદન સરસ્વતીજીના કયા ગ્રંથો ભણ્યા? બહુ તો ગીતાની ગુઢાર દીપિકા હોય, અને જો કોઈએ સિદ્ધાંત બિંદુ ભણ્યા હોય તો સિદ્ધાંત બિંદુ, ભક્તિ, આપણે કાશિકાનંદજીએ બહુ જ ગ્રંથો મધુસૂદનવાળા લીધા છે. એટલે એ રીતે મધુસૂદન સરસ્વતીજીના પ્રતિભાનો પરિચય મળે આપણને.
અદ્વૈત સિદ્ધિ બૃહદ પ્રસ્થાનમાં આવે, પછી અદ્વૈત સિદ્ધિ, પછી ભક્તિ રસાયણ અને સિદ્ધાંત બિંદુ. લગભગ 11 ઉપનિષદો બ્રહ્મ બધું ભણાઈ જાય ને પછી સિદ્ધાંત બિંદુ ભણાવવામાં આવે છે. સિદ્ધાંત બિંદુ 10 શ્લોકી ન ભૂમિર ન તોયમ ન તેજો તદેકો વશિષ્ઠ શિવ કેવલો. કોણ? એટલે એમાં સિદ્ધાંત બિંદુ પર 3 ટીકાઓ છે. નારાયણી દીપિકા, પછી રામતીર્થની દીપિકા. અરે અધૂરું હું 4 ક્લાસ જ થયા હતા, અધૂરું શરૂ જ થયું હતું ખાલી. ચાલો 26મો શ્લોક કાઢ્યો જ. રુદ્રો બહુશિરા બભ્રુઃ વિશ્વયોનિશુચિશ્રવાઃ અમૃતશાશ્વતસ્થાણુઃ વરારોહો મહાતપાઃ. તો રુદ્ર સૌથી છેલ્લે આપણે જોઈ રહ્યા હતા. 113મું પાનું, અરે 13મું નામ છે નહીં, 113 તો થઈ. 114મું રુદ્ર, એટલે એ આપણે જોયું હતું. રુદ્ર જે છે એ કામ, ક્રોધ અને લોભ, આ ત્રિશિરા, એ ત્રિશિરા અભિમાન કે અહંકારના 3 મસ્તકો જે છે એને મારે છે, એને કાપે છે, એટલે સુખ અને દુઃખના કારણને ભગાડે છે. એ પ્રમાણે રુદ્રનો આપણે અર્થ જોયો તો. રુદ્ર સ્વરૂપ પરમાત્મા છે માટે. અને શ્રદ્ધા સહિત રુદ્રોપનિષદ કે આપણે રુદ્ર સૂક્ત વગેરે જે કહીએ, જેનો પાઠ કરીએ, એ સૌથી મોટામાં મોટું પ્રાયશ્ચિત્ત છે, બધા પાપોનો નાશ કરનારું છે. રુદ્ર પ્રશ્ન આપણે જે કરીએ છીએ એ શ્રદ્ધા સહિત કરીએ તો સૌથી મોટું પ્રાયશ્ચિત્ત છે. એટલે રુદ્રાધ્યાયી વસેદ્યત્ર, એટલે રુદ્રાધ્યાયનો પાઠ કરનારો જ્યાં હોય ત્યાં બધા દારિદ્ર્યનો ઉપજાય છે, ત્યાં વૃષ્ટિના અંતે બધું ટૂંકમાં સરખી રીતે વરસતું હોય છે, એટલે દુષ્કાળના રોગ ના તે બધું ના થાય એવું છે. તો હવે આગળનું નામ છે 115મું બહુશિરાહા. એટલે બહુશિરા એટલે શિર એટલે મસ્તક. ઘણા બધા જેના મસ્તક છે, જેટલાય મસ્તક છે એ બધા એના જ છે. સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ. મસ્તકને જે પોતાનું માને છે એને ત્રિશિરા કહેવાય. આ મસ્તકને જે પોતાનું માને એ ત્રિશિરા કહેવાય. ત્રિશિરા એટલે ખરદૂષણની બેન હતી ને કંઈક, હા, ત્રિશિરા કીધું આપણે, કામ, ક્રોધ અને લોભ વગેરે. એટલે મસ્તકને, આ મસ્તકને જે, આ મારું માથું જડવાનું ને મારું સરખું કરવા દો જરા. મસ્તકને જે પોતાનું માને એને ત્રિશિરા કહેવાય, અને મસ્તકને જે ભગવાનનું માને એ બહુશિરા. એમ અહીંયા બહુશિરા જે છે પોતાનું ન માને, એટલે બધા જ મસ્તક, કાં એકે મસ્તક આપણું નથી, કાં બધા મસ્તક આપણા છે, એ રીતે. તો બહુશિરાહા તો ભગવાનના જ બધા મસ્તકો છે, એટલે વ્યષ્ટિ દેહાભિમાનને કોઈ અહીંયા સ્થાન નથી. મસ્તક રાખનારો અને મસ્તક લઈ લેનારો બંને પરમાત્મા જ છે. તો સમગ્ર ભૂત, વર્તમાન, ભવિષ્યમાં આવી રીતે બધું જ એ છે બહુશિરાહા. એટલે એ જે કંઈ છે ટૂંકમાં મસ્તકો, જે બધા જીવો વગેરે એ બધું પરમાત્મા જ છે, બહુશિરાહા. ચાલો અહીંયા એકાદ વાર આપણે રુદ્રનું તો આપણે જોયું હતું, બરાબર. બહુની શિરાંસી યસ્ય સહ ઇતિ, બરાબર. ઇતિ મંત્રવર્ણાત પુરુષ સૂક્તમમાં સહસ્ર શીર્ષા વગેરે કીધું છે. બિભર્તી ઇતિ લોકાન બભ્રુઃ, તો જે લોકને, સંપૂર્ણ લોકને, 14 ભુવન વગેરે જે છે, ભુવન અને ભવન, બરાબર, ખ્યાલ છે ને અર્થ એનો? ભુવન અને ભવન. ભુવન અને ભવનમાં શું ફરક? એવું ના ચાલે. હા, ના ના, આપણું ઘર જો પૃથ્વીલોક ઉપર હોય ને તો એને ભવન કહેવાય. આપણું ઘર સ્વર્ગ ને એ બધામાં હોય તો ભુવન કહેવાય.
હા, એટલે પૃથ્વીલોક ઉપર બધા ભવન હોય, શું રાજભવન ને બધા આપણા સંસદમાં બધા ભવન છે ને. હા, ઓલું આ નાણામંત્રીનું ભવન ને આ સંરક્ષણ મંત્રીનું ભવન, તો મર્ત્યલોકમાં બધા ભવન કહેવાય. અને સ્વર્ગની સાંસદ હોય તો એમાં બધા ભુવન હોય. હા, એટલે જ આશ્રમમાં ઋષિ ભુવન વિશુદ્ધિ ભુવન હતું ને, પછી કાશિકાનંદજી કે કોઈક આયા આવા મોટા, એમણે આ કઢાવડાયું, એટલે પછી રસવઉ જે હતું ને એ કાઢી નાખ્યું છે. ઋષિ ભવન અને વિદુષી ભવન છે. બરોબર આસારામભાઈ? બરોબર. એટલે ભુવન એટલે ટૂંકમાં અપરલોક બધા, એટલે 14 ભુવન કહેવાય, 14 ભવન નહીં બોલવાનું આપણે. 14 ભુવન છે. તો બભ્રુહુ સર્વલોક 14 ભુવન જે છે એનું બિભરતી એટલે પાલન પોષણ રક્ષણ વગેરે કરે છે, સંપૂર્ણ વિશ્વને ધારણ કરે છે. કઈ રીતે ધારણ કરે છે? તો પરમાત્મા પોતાનાથી અભિન્ન છે. જેમ હું મારા 100 પ્રતિબિંબોને ધારણ કરું છું એ રીતે 14 ભુવનને પરમાત્મા ધારણ કરે છે, પોતાના સંકલ્પ પ્રમાણે. પોતાનાથી જુદા 14 ભુવન નથી. પરમાત્મા સંપૂર્ણ વિશ્વને પોતાનાથી અનન્યતયા ધારણ કરે છે. એટલે સપોર્ટ્સ એન્ડ સસ્ટેન્સ ઓલ ધ લોકાસ, એ પ્રમાણે છે. ભુવનને ધારણ કરનારા જે દેખાય છે, કોણ કોણ ધારણ કરેલું હોય એવું કોણ છે? શેષનાગ ધારણ કરનારા છે. પછી આવું આમ ધારણ કર્યું હોય એવું કોઈક શેષનાગ જેવું બીજું કોઈ છે? કૂર્મ રૂપે ધારણ કરે છે. પછી ધર્મ રૂપે ધારણ કરે છે. પૃથ્વી વરાહ રૂપે ભગવાને ધારણ કરેલી છે. તો આ પ્રમાણે આદિવરાહ છે, કૂર્મ છે, શેષનાગ બધા બભ્રુ કહેવાય છે. ટૂંકમાં પરમાત્મા એ રૂપે પણ બધાને ધારણ કરે છે. તો 116મું નામ બભ્રુહુ. હવે નામ આમ તેમ થઈ જાય તો ઓલું જે એક હતું સર્વવિદ ભાન, હા હવે આવશે જો કે. તો 116મું નામ બભ્રુ છે. પછી 117મું નામ છે વિશ્વયોનિ, જે 149મું પણ નામ છે. એટલે વિશ્વયોનિ 117 અને 149. તો વિશ્વયોનિ સંપૂર્ણ વિશ્વનું કારણ, વિશ્વસ્ય યોનિ. તો સંપૂર્ણ વિશ્વનું કારણ, સર્વની યોનિ છે, સર્વનું ઉપાદાન છે. યોનિનો વેદાંતમાં અર્થ ઉપાદાન, જેમાં જન્મ સ્થિતિ અને ભંગ, જેમાં સર્વનું આવી રીતે યતો આ ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતિ. તો આ પ્રમાણે સંપૂર્ણ વિશ્વને આવી રીતે ધારણ કરનાર, એટલે સંપૂર્ણ વિશ્વનું ઉપાદાન જે છે એ. પિતાહમસ્ય જગત માતા ધાતા પિતામહ, આવું 9મા અધ્યાયમાં કીધું. તો વિશ્વની યોનિ એટલે એનું કારણ, ઉપાદાન. વિશ્વ એનાથી જુદું નથી. ઉપાદાન કારણથી એવું સમજવાનું કે પરમાત્મા, વિશ્વ પરમાત્માથી અનન્ય છે. એ પ્રમાણે. પછી શુચિશ્રવાહા 118મું નામ છે શુચિશ્રવાહા. શ્રવ એટલે યશ, કીર્તિ, અને શુચિ એટલે પવિત્ર. તો જેનો યશ, કીર્તિ, પવિત્ર છે, અથવા તો પાવક મધુર નામવાળા, આ બધા નામ વગેરે જે છે એ પરમાત્માના અત્યંત પાવક છે, મધુર છે. આ ચાલે છે તમે? એટલે શ્રવ કે યશ જેમનો પવિત્ર છે એ પ્રમાણે. ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવાહ. અમે અમારા કાન વડે ભગવાનના ભદ્ર કલ્યાણકારી યશનું શ્રવણ કરીએ, મંગળમય યશનું શ્રવણ કરીએ. એટલે ભગવાનનો જે યશ છે ને એ આપણા માટે મંગળકારી છે સાંભળવામાં. એટલે શુચિહી પવિત્ર કીધા. સંસારમાં બીજા કોઈનો યશ સાંભળીએ તો એમાં આસક્તિ જન્મે, અને બીજા કોઈકનો અપયશ સાંભળીએ તો એના માટે દ્વેષ, ઘૃણા, ઉદ્વેગ વગેરે જન્મે. એટલે આપણે બંધાઈ જઈએ. પરંતુ ભગવાનના યશનું શ્રવણ કરીએ તો ભગવાન માટે પ્રીતિ જન્મે, ભગવાન માટે આસક્તિ જન્મે, ભગવાન માટે આપણને ભક્તિભાવ જન્મે. તો શું થાય? સંસાર પ્રતિ પ્રીતિ હટી જાય. એટલે ભગવાન માટે પ્રીતિ જન્મે. એટલા જ માટે ભગવાનના આવા પુણ્ય શ્લોક વગેરે ટૂંકમાં કીધું છે. આપણું હૃદય પવિત્ર થાય, પવિત્ર શ્રવણ માત્રથી.
આપણું શ્રવણ જે છે એ પવિત્ર હોય તો આપણું હૃદય પવિત્ર થઈ જાય. એટલે ભગવાન નામ વગેરે જે છે, ભગવાનનું આ શ્રવઃ કીર્તિ યશઃ પવિત્ર છે, આપણને પ્રસન્ન કરનારું છે, મંગળ છે, શુભ છે, શ્રાવ્ય છે, સાંભળવું જોઈએ, સાંભળવા યોગ્ય છે. તો એ પ્રમાણે શુચિશ્રવાહ. પછી 119મું નામ છે અમૃતઃ. અમૃતઃ અવિનાશી. તો જે અવિનાશી સ્વરૂપ છે, તો પરમાત્માનું નામ લઈએ, પરમાત્માનું શરણ સ્વીકારીએ, પરમાત્માનું સ્મરણ કરીએ, પરમાત્માને જાણીએ, આ બધું આપણને મૃત્યુથી છોડાવનારું છે. એટલા માટે પરમાત્મા અમૃત છે. તો જે મૃત્યુની પાર હોય, મૃત્યુને તરી ગયેલો હોય, એનું સ્મરણ, નામ વગેરે, જ્ઞાન વગેરે જે છે એ આપણને મૃત્યુથી તારે. માટે પરમાત્મા અમૃત છે, અવિનાશી છે. નાસ્તિ મૃતમ મૃત્યુ યસ્માત. જેનાથી મૃત્યુ નથી, મૃત્યુ ટળી જાય છે, એ પરમાત્મા છે. આ પ્રમાણે અજન્મા છે, માટે અમૃત છે, અવિનાશી છે. નામ અને નામીનું આ રામાયણમાં હમણાં આવ્યું કે નામી આપણા હાથમાં નથી, પણ નામ આપણા હાથમાં છે. એટલે કે તમે નામનું ઉચ્ચારણ કરો તો નામી હાજર આવી થઈ જાય. અરે ચાયવાલા એ જે દયાનંદજીનું ઉદાહરણ છે એનાથી ચાયવાલા ઉદ્ધાર કર્યો, નામે કેટલાય ને તાર્યા છે. એ પ્રમાણે જે 120મું નામ શાશ્વત સ્થાણુ. એટલે આમ અહીંયા એક જ નામ છે, શાશ્વત સ્થાણુ. એટલે શાશ્વત ઇમ્પેરિશેબલ, અને સ્થાણુ એટલે એ પ્રમાણે સ્થિર રહેવાવાળા. તો ભગવાનને સ્થાણુ કીધો છે, નિર્વિકાર કીધા છે. અને શાશ્વત એટલે એ પણ જે ચલાયમાન નથી, ટૂંકમાં શાશ્વત છે એટલે શરૂઆત કે અંત નથી, અને સ્થાણુ એટલે વધારો કે ઘટાડો નથી. જો આ બધા જ જે નામ અને નામના અર્થ છે ને, સીધે સીધા આપણને પણ લાગુ પડે જ છે. એટલે આ બધા નામોથી એક વાર આપણે વિચાર કરીએ, ચિંતન કરીએ, તો ખરેખર મારું આત્મ સ્વરૂપ શાશ્વત છે, એની શરૂઆત કે અંત નથી, અને સ્થાણું છે, કોઈ વધારો કે ઘટાડો. હું કંઈક કરું અને મારા સ્વરૂપનો મહિમા વધે, અને હું કંઈ ન કરું અને મારા સ્વરૂપનો મહિમા ઘટે, એવું નથી. એટલે આ પ્રમાણે શાશ્વત સ્થાણું, અમુક જે આ સ્વરૂપ લક્ષણો જે છે બધા એ આપણને લાગુ પડે જ છે. એટલે આપણી પણ એ ઓળખ છે. પરમાત્માના માયા ઉપાધિએ કરીને જે આવા નામ હશે એની સરખામણી ન થાય, પણ જે મૂળભૂત સ્વભાવ અમુક નામોથી પ્રગટ થાય છે એ તો આપણામાં સીધે સીધા આપણી જ ઓળખ છે. તો શાશ્વત સ્થાણું વિના એટલે નિત્ય અને આવી રીતે નિર્વિકાર, એ પ્રમાણે અર્થ કર્યો. પછી 121મું નામ છે વરારોહ. તો વર આરોહ. વર એટલે શ્રેષ્ઠ, અને આરોહ એટલે ખોળો, કે જેનો ખોળો, જેનું આશ્રય, જેનો ભરોસો અત્યંત શ્રેષ્ઠ છે, વર્ણનીય છે. એ પ્રમાણે બાળકને ખોળામાં લઈએ ને, જેને નાનું બાળક હોય તો મા એને ખોળામાં લે, એને આરોહ કહેવાય. હા, ના એ અહીંયા કે મ્યુઝિકનું ઓલું નથી. બાળક, નાના બાળકને ખોળામાં લે ને એને આરોહણ કહેવાય, આરોહ. તો આવી રીતે આપણે કોના ખોળામાં છીએ, કોના આરોહમાં છીએ? તો ભગવાનનો જે ખોળો છે એ આવી રીતે વર એટલે શ્રેષ્ઠ છે. એટલે આપણે રોજ એવું ધ્યાન કરવાનું ભક્તે કે હું ભગવાનના ખોળામાં છું. ભગવાને મને જાતે ઊંચકીને પોતાના ખોળામાં લીધેલા છે. એટલે ભગવાનનું શરણ, ભગવાન આરોહ એટલે શરણ થાય, ખોળો વગેરે થાય, જેનું શરણ અત્યંત શ્રેષ્ઠ છે. અત્યંત એટલે સૌ નિરતિશય શ્રેષ્ઠ છે. એટલે જેમાં આરોહણ કરવું અત્યંત ઉત્તમ માનવામાં આવેલું છે, જેના ખોળામાં જવું અત્યંત ઉત્તમ માનવામાં આવેલું છે. એવું કેમ? નેહા વિક્રમ નાશોસ્તી પ્રત્યવાયો ન વિદ્યતે. જે આરૂઢ થયેલાની પુનરાવૃત્તિ ભગવાન થવા દેતા નથી. એકવાર લે પોતાના શરણમાં, ખોળામાં, પછી નીચે નથી મૂકતા. એટલે કે આવી રીતે પુનરાવૃત્તિ નથી. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. એ ક્યારેય પોતાના ખોળામાંથી ઉતારતા નથી. મા બાળકને પોતાના ખોળામાં લે, પછી થાકી જાય તો મૂકે નીચે, પણ એવી રીતે ભગવાન અહીંયા, ભગવાનને થાક નથી લાગતો.
એટલે વર આરોહ, શ્રેષ્ઠ આરોહ કે ખોળો, શરણ, ભરોસો કેમ છે? કારણ કે આપણે બીજો આશ્રય શોધવાની જરૂર પડતી નથી. બીજો ખોળો શોધવાની જરૂર પડે જ્યાં સુધી, ત્યાં સુધી એને શ્રેષ્ઠ ક્યાંથી કહેવાય? એટલે બીજો ખોળો, બીજો આશ્રય શોધવાની જરૂરિયાતથી આપણને મુક્ત કરી દે છે. અંતિમ જે આપણને સ્વતંત્ર બનાવી દે છે, સલામતી, સુખ, સંતોષ વગેરેમાં આપણને સ્વતંત્ર બનાવી દે છે. બીજે ક્યાંય આપણે શોધવાની જરૂર પડતી નથી. બીજે ક્યાંય આરોહણ કરીએ, આપણે ઘોડા પર ચડીએ તો ઉતરવું પડે ને. હા, તો બીજે ક્યાંય ગાડી ઘોડો ગાડીમાં ક્યાંય ચડીએ, આપણે આરોહણ કરીએ તો ઉતરવું પડે. આ શરીર ઉપર આરોહણ કરેલું છે પણ કેવું ઉતરવું પડે છે. પણ એવી રીતે આરોહ જેટલા પણ છે ને બધા અવરોહવાળા છે. એટલે ઊંચું નીચું વગેરે બધું હોય, પણ ભગવાન રૂપી જે આરોહ છે અલ્ટિમેટ છે, એટલે અંતિમ છે. એટલે એ આરોહણ થાય ને પછી ઉતરવાનું રહેતું નથી. એટલે સૌથી ઉત્તમ છે અને અંતિમ છે. ભગવાનનો આ આરોહ છે, આશરો છે, ખોળો છે વગેરે શરણાગતિ ઉત્તમ છે અને અંતિમ છે. એટલે યદ ગત્વા ન નિવર્તન્તે યમ પ્રાપ્ય ન નિવર્તન્તે, બંને ભગવદ્ ગીતામાં કીધું છે. યદ ગત્વા ન નિવર્તન્તે 15મા અધ્યાયમાં, યમ પ્રાપ્ય ન નિવર્તન્તે યમ પ્રાપ્ય ન નિવર્તન્તે, આપણા 7મા કે 9મા અધ્યાયમાં જ છે. પુરુષસ્ય પરઃ લભ્યસ્ત્વનન્યયા, ક્યાંક 9મા અધ્યાયમાં જાય, યમ પ્રાપ્ય ન નિવર્તન્તે, મૃત્યુ સંસાર વર્તમની. 12મો અધ્યાય છે, ખબર 9મો છે. એન મામ ઉપયાંતિ, તે તો છે બુદ્ધિયોગ પ્રદાન કરું છું એટલે મારવામાં મને પ્રાપ્ત થાય. જેના પર આરૂઢ થઈને કશું જાણવાનું, ક્યાંય જવાનું, કંઈક પ્રાપ્ત કરવાનું બાકી ન રહે. વર આરોહ, ભગવાનનો આરોહ વગેરે જે છે શ્રેષ્ઠ છે. એટલે હૃદયસ્થ પરમાત્મા જ વરારોહ છે એવું સમજવાનું. પછી 122મું નામ મહાતપાહા, બરોબર. 122મું બીજું નામ છે કે નહીં? તો જેનું જ્ઞાન રૂપી તપ મહાન છે, મહા અને તપ, તો તપસ શબ્દ છે સકારાંત પુલ્લિંગ થાય તો મહાતપાહા, એ પ્રમાણે જેનું જ્ઞાન રૂપી તપ બહુ મોટું છે એમ. એટલે યસ્ય જ્ઞાનમયમ તપઃ, તો જ્ઞાન રૂપી તપ, આલોચના રૂપી, આલોચના એટલે ડેલિબરેશન. તો પરમાત્માએ સૃષ્ટિના સર્જનનો જે સંકલ્પ કર્યો એને જ્ઞાનરૂપી તપ કહેવામાં આવે છે. તપસા ચીયતે બ્રહ્મ, મુંડકો ઉપનિષદમાં બધે છે. યસ્ય જ્ઞાનમયમ તપઃ, એ પણ મુંડકો ઉપનિષદમાં જ છે. તો તપ વડે ભગવાન આવી રીતે ચીયતે વૃદ્ધિ પામે છે. એટલે ભગવાનનું સૃષ્ટિ સર્જનાત્મક જે જ્ઞાનરૂપી તપ છે, આલોચના રૂપી તપ છે, સંકલ્પાત્મક તપ છે. તપ આલોચને એવી ધાતુ છે. એટલે તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ, ભૃગુવલ્લીમાં પણ ભૃગુ ઋષિ વરુણ પોતાના પિતાજી પાસે જઈને અધિહિ ભગવો બ્રહ્મેતિ, ભગવાન મને બ્રહ્મ ભણાવો વગેરે કીધું, બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપો. ત્યારે વરુણ જે છે પિતા, એમણે એવું જ કીધું, તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ, તપ વડે તું બ્રહ્મને જાણી લે. એટલે તપ વડે પરમાત્માએ જગતનું સર્જન કરેલું છે, એ તપ વડે તું પરમાત્માને જાણી લે. એ પ્રમાણે છે સૃષ્ટિ વિષયમ જ્ઞાનમ તપઃ. તો સૃષ્ટિનું સર્જન કેવી રીતે થાય વગેરે જે છે એ ભગવાનનું તપ છે. તપ આલોચને એક ધાતુ છે, તપ ઐશ્વર્ય, એટલે ઐશ્વર્યના અર્થમાં પણ તપ છે, અને તપ સંતાપે, તો મહાન ઐશ્વર્યશાળી છે. અને ભગવાન તપ સંતાપે, એટલે અધર્મીઓ જે છે એ ક્યારેય એમને સંતાપ આપે છે. કઈ રીતે? અધર્મીઓ ભગવાન ઉપર વિજય પ્રાપ્ત કરવા માગે તો ભગવાનના પરાક્રમને, ભગવાનના બળને એ અધર્મીઓ પહોંચી શકવાના નથી. હિરણ્યાક્ષ વગેરે કેવું હતું, તે પહોંચી શકવાના નથી, માટે તપે છે જાણે કે, એટલે સંતાપ્ત થાય છે. તો તપના 3 અર્થ કર્યા છે. તપ આલોચને, તપ ઐશ્વર્યે અને તપ સંતાપે, એ પ્રમાણે છે.
આપણે એકવાર આટલા જે શબ્દો જોયા ને એનું ભાષ્ય જોઈ લઈએ, પછી આગળ જઈએ. તો બિભર્તી લોકાનીતિ બભ્રુહુ જોયું આપણે. પછી વિશ્વસ્ય કારણત્વાદ વિશ્વયોનિ. તો આ પ્રમાણે વિશ્વનું કારણ છે, માટે વિશ્વયોની છે. શુચિની શ્રવાંસી, શ્રવામ મકાર બોલવાનું, શ્રવાંસી નામાની શ્રવણીયાની અસ્ય ઇતિ શુચિશ્રવાહ. તો શુચિની પવિત્ર શુભ મંગળકારી કલ્યાણકારી, શ્રવાંસી શ્રવાંસીનો અર્થ કર્યો નામાની જે સંભળાય છે. તો પરમાત્માના નામો આ બધા છે. શ્રવણીયાની શ્રવણીય છે એટલે સાંભળવા યોગ્ય છે, સાંભળવાથી કલ્યાણ થાય એવું છે, માટે શુચિશ્રવાહ. ન વિદ્યતે મૃતમ મરણમ અસ્ય ઇતિ અમૃતઃ અજરઃ અમરઃ ઇતિ શ્રુતેઃ. તો અજરોહ અજરઃ અમરઃ વગેરે બૃહદારણ્યક ઉપનિષદમાં કીધું. ન વિદ્યતે મૃતમ મરણમ, તો જેનું મરણ વગેરે નથી, કારણ કે જન્મ નથી. કારણ કે કાલે શું કીધું, જન્મ કેમ નથી ભગવાનનો? એવું નહીં, અજન્મા છે જ જન્મ. એનું કારણ નથી કોઈ, ભગવાનનું કારણ નથી કઈ. અનાદિત્વમ અજત્વે હેતુહુ, એવું કાલે જોયું ને. યોમામજમનાદિમ ચ વેત્તિ લોક મહેશ્વરમ. અનાદિત્વમ અજત્વે હેતુહુ, અનાદિ છે માટે અજન્મા છે. અનાદિ છે એટલે જેનું કોઈ કારણ નથી, કારણ વગર જે અસ્તિત્વમાં છે. બીજા બધાનું કારણ છે, કારણ કે જન્મીને અસ્તિત્વમાં આવનારા છે. આ તો સ્વયં અસ્તિત્વ છે. અનાદિ એટલે જેનું કારણ નથી. કારણ હોય ને તો એ કાર્યાકારે પરિણમે અને એને જન્મ કહેવાય. પરમાત્માનું કોઈ કારણ નથી ને એટલે કાર્યરૂપે જન્મતો નથી. એટલે અજન્મમાં હોવામાં કારણ છે, એટલે હેતુ છે અનાદિપણું. એવી રીતે અહીંયા શું આવ્યું? હા, અજરહ અમરહ અવિનાશી છે, કારણ કે અજન્મા છે. કારણ કે અનાદિ છે, એટલે અનાદિ હોવાથી અજન્મા છે, અજન્મા હોવાથી અવિનાશી છે, એવું અર્થ થાય. શાશ્વત ચ અસૌ સ્થાણુશ્ચ ઇતિ. શાશ્વત સ્થાણુ, આને કર્મધારાય સમાસ કહેવાય. એ શાશ્વત પણ છે અને સ્થાણુ પણ છે. પરમાત્મા, તો જે આત્માય છે અને પરમ પણ છે, એને પરમાત્મા. પરમશ્ચાસૌ આત્મા ચ ઇતિ પરમાત્મા, એમ સ્થાણુ શાશ્વતશ્ચાસૌ સ્થાણુશ્ચ ઇતિ. એનો વિગ્રહ કરતી વખતે એવો એવો શબ્દ આવે છે વચ્ચે. એ તો લૌકિક વિગ્રહ ને આને અલૌકિક વિગ્રહ કહેવાય. શાશ્વત છે એવો સ્થાણુ, એટલે એવો એવો શબ્દ આવે છે વચ્ચે. હા, એટલે હવે સમાસ લઈએ ત્યારે ખબર પડે. એમ તો એવું કંઈ ખબર નથી. તો શાશ્વત અને સ્થાણુ, તો એ પ્રમાણે તો શાશ્વતનો અર્થ કર્યો શરૂઆત કે અંત નથી, અને સ્થાણુનો અર્થ કર્યો વધારો કે ઘટાડો નથી. વરમ આરોહ અંક અસ્ય ઇતિ વરારોહ. તો વરમ શ્રેષ્ઠ આરોહ, આરોહનો અર્થ કર્યો અંક ખોળો. તો જેનો ખોળો, જેનો આશ્રય, જેનો ભરોસો શ્રેષ્ઠ છે, ઉત્તમ છે. એ ઉત્તમ એટલે એના એકવાર એ પ્રાપ્ત થાય પછી બીજાની જરૂર ના રહે. એટલે આપણી શોધ, જીવની શોધ એવી છે કે જેને પ્રાપ્ત કરીને, જ્યાં જઈને, જેને મેળવીને, જેને આવી રીતે જાણીને બીજું કંઈ કરવાનું બાકી ન રહે ને એવું જીવ શોધી રહ્યો છે. હા, એટલે વરેણ્યનો પણ પરમાત્મા જ અર્થ થાય છે, કે જે વર્ણીય છે, આવી રીતે જે શ્રેષ્ઠ છે વર્ણીય છે. વર્ણીય તો પરમાત્મા જ છે, આનંદ સ્વરૂપ. એવી રીતે શિવજીના સહસ્ર નામ છે, એમાં વરેણ્ય. રુદ્રમના જે ધ્યાન શ્લોકો છે એમાં પણ વરેણ્યમ છે. શુદ્ધ સ્ફટિક સંકાશમ ત્રિનેત્રમ પંચવક્ત્રકમ ગંગાધરમ દશભુજમ સર્વાભરણ ભૂષિતમ
નીલગ્રીવમ શશાંકાંકમ નાગયજ્ઞોપવીતિનમ વ્યાઘ્રચર્મોત્તરીયંચ વરેણ્યમ અભયપ્રદમ. તો વરમ આરોહણમ યસ્મિન ઇતિ વરમ આરોહણમ યસ્મિન ઇતિ વા. તો વરમ આરોહણમ યસ્મિન, જેનામાં આરોહણ થાય ત્યારે આરૂઢાનામ પુનરાવૃત્તિ અસંભવાદ. આરૂઢ જે થયા હોય એની પુનરાવૃત્તિ નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ, એ પ્રમાણે ન ચ પુનરાવર્તતે. એ પ્રમાણે 8મા અધ્યાયમાં 15મો 8:15-1 એટલે સૌથી છેલ્લે આપણે જોયું હશે એવું હું માનું છું. યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ ઇતિ ભગવદ્વચનાદ. જ્યાં જઈને પાછું આવવાનું ના રહે એવું એક જ ધામ આત્મ સ્વરૂપ ધામ હોય, હૃદયસ્થ પરમાત્મા જ વરારોહ છે. તો વરમ આરોહણમ ક્યારે થાય? જ્યારે પરમાત્મા હૃદયસ્થ હોય તો, આત્માથી અભિન્ન હોય તો, એટલે કે આત્મ સ્વરૂપે જ જે પરમાત્માનું છે નિરુપાધિક, એ જ વરારોહ છે. એટલે મામે વયે પ્રપદ્યંતેમાં પણ આ જ હૃદયસ્થ પરમાત્માની શરણમાં જાઓ એવું કીધેલું છે. કોઈક નામ રૂપવાળા પરમાત્માની શરણ નથી કીધી, ત્યાં હૃદયસ્થ પરમાત્માની શરણ જ કીધી છે. ઇતિ ભગવાન મહત સૃજ્ય વિષયમ તપઃ જ્ઞાનમ અસ્ય ઇતિ મહાતપાઃ. તો સૃજ્ય વિષયમ તપઃ જ્ઞાનમ, સૃજ્ય વિષયમ જ્ઞાનમ અસ્ય તપઃ, જેનું સ્રષ્ટવ્ય વિષયક જ્ઞાન કે આલોચના કે સંકલ્પ વગેરે છે એ મહાન છે. યસ્ય જ્ઞાનમયમ તપઃ વગેરે. ઐશ્વર્યમ પ્રતાપો વા તપઃ મહત અસ્ય ઇતિ વા મહાતપાઃ. બરોબર, જેનું ઐશ્વર્ય પ્રતાપ પરાક્રમ વગેરે અને તપ મહાન છે માટે મહાતપાહ એવું કીધું છે. તો પહોંચી વળાય એવું નથી, જેનું પરાક્રમ બળ વગેરે પહોંચી વળાય એવું નથી, માટે એમનો પ્રતાપ વગેરે મહાન છે. એટલે અધર્મીઓને એ આવી રીતે સંતપ્ત કરનારું પણ છે. હવે આગળનો શ્લોક 27મો. હા બોલો. અહીં એવું તમે મને પૂછો તો મને જ ના આવડે તો એવું ના ના એવું નહીં. એટલે આમાં શું આપણને સ્પર્શ્યું દરેકે દરેક નામમાં હે યાદ રહે. એટલે દરેક જણે થોડું ઘણું લખ્યું હોય, જે સ્પર્શ્યું હોય ને એ લખ્યું હોય. એ તમારે બધા ભેગા થઈને કરવાનું હોય. આપણે સોમ ને શનિ શુક્રવાર મળવાના હોઈએ તો તમે મંગળનો ગુરુ ગમે ત્યારે આવી રીતે મળીને આવું રિવિઝન કરી શકાય છે. તમે લોકો રિવિઝન કરતા થાઓ. સ્વાધ્યાયીઓ થકી વિદ્યાની જ્ઞાનની દ્રઢતાનો 1/4 અંશ પ્રાપ્ત થાય છે. આમ તો રિવિઝન કરાવીએ ત્યારે થાય એવું બધું. બહુશિરા એવા અર્થને કંઈ આપણે કામ નથી. અર્થ યાદ રાખવાનો નથી બહુશિરા વગેરે. એમાં બહુશિરામાં અગત્યની વસ્તુ શું હતી? એટલે દરેકે દરેક કામ નામમાં એટલે દરેકે દરેક નામમાં આપણને સ્પર્શે એવું જે હોય ને એ આપણે યાદ રાખવાનું છે. કારણ કે અત્યારે મને જ પાછળના કોઈ શ્લોકનો અર્થ પૂછ્યો તો મારે જોવું જ પડે.
એવું નથી કંઈ યાદ રહે આપણને, કારણ કે હવે ખાલી રુદ્રમ મને યાદ છે 2020ના શ્રાવણ મહિનામાં રુદ્રમ ભણાવ્યું હતું. એની પહેલાં કોરોના પહેલાં જ્યાં ઓલા કયા એરિયા હતો વેજલપુરમાં જ્યાં ક્લાસ ચાલતા હતા ત્યાં મેં રુદ્રમ ભણાવ્યું હતું. 2020માં રુદ્રમ ભણાવ્યું અને પછી 2022 કે 23ના શ્રાવણ મહિનામાં એ રુદ્ર 3 વખત મેં લઘુરુદ્ર જે છે ને એ આખું ભણાવ્યું છે. એકે અર્થ મને અત્યારે યાદ નથી. 3 વખત ભણાવ્યું છે. વેજલપુરમાંય ભણાવ્યું છે, 2 વાર ભણાવ્યું છે. બોલો. એટલે અર્થ તો યાદ ના પણ રહે, પણ આમ સ્પર્શેલું હોય ને જે વિચાર ભાથું એ, એટલે આપણે જાણે કે એકવાર આ ક્લાસ આપણે થયો પછી આપણને જે સ્પર્શેલું વગેરે ભાથું હોય તો ગયા ક્લાસમાં શ્વેતાશતરમાં કેવું એક અન્યથા ભાવ શબ્દ હતો. આવી રીતે આમ ગઈકાલે નીલકંઠમાં કર્તૃત્વ ભોક્તૃત્વવાળી વાત થઈ ને કંઈક, તો આવું કંઈક હોય ને જે આપણા માટે ઉપયોગી વિચારભાથું હોય એ ખાસ યાદ રાખવા જેવું છે. દરેકે દરેક ક્લાસ કે આવી રીતે ગ્રંથમાંથી જે આપણને સ્પર્શે એ હંમેશા યાદ રહેશે. એટલે એ તો યાદ રાખવાની જરૂર નહીં પડે. તો બહુશિરામાં મસ્તક જે છે એ તો ભાઈ ભગવાનનું છે, ભગવાને આપેલું છે. હા, એટલે મસ્તકને હું મારું માનું ને તો હું ત્રિશિરા કહેવાઉં, ભગવાનનું માનું ને તો બહુશિરા કહેવાઉં. હું જ પોતે બહુશિરા કહેવાઉં. ભગવાનમાં મારામાં એવો કોઈ તાત્વિક ભેદ નથી. અભિમાન જે છે ને એ જ આપણને ભગવાનથી જુદું રાખનારું છે. વાત સાચી છે તમારી, બધાને યાદ રહી શકે, પણ જોઈએ પછી અહીંથી જ બધા બંધ થઈ જશે આવવાના. આવું થયું છે, બધા પૂછવાનું ચાલુ કર્યું તો બધા અમુક જણા તો ગાયબ જ થઈ ગયા હતા. હા, એટલે ચાલો એવું ના કહેવાય, પણ ટૂંકમાં આપણે જેમ કે આપણે શ્વેતાશતરમાં પણ ખાસ ચર્ચા એવી જ રીતે કરીએ છીએ જે આપણના માટે કામનું વિચારભાથું મળ્યું હોય એને વારંવાર ઘૂંટાવાનો પ્રયત્ન કરતો જ હોઉં છું. પછી હવે આગળનું છે સર્વગઃ સર્વવિદ્ભાનુઃ વિશ્વક્સેનો જનાર્દનઃ વેદો વેદવિદવ્યંગો વેદાંગો વેદવિદ કવિઃ. બરોબર, એ પ્રમાણે હવે સર્વગઃ એક નામ છે, પછી સર્વવિદ ભાનુઃ આખું એક નામ છે. એટલે ઘણી જે પુસ્તકો અમુક હશે જુદા, તો એમાં જુદું જુદું નામ હશે. જો આમાં તો 124મું એવી જ રીતે છે. ચાલો. વિશ્વક્સેન જનાર્દન વેદ વેદવિદ અવ્યંગ વેદાંગ વેદવિદ કવિ. તો આ પ્રમાણે છે સર્વગઃ. તો સર્વગઃ એટલે ક્યાંય જવામાં કોઈ સંકોચ કે શરમ નથી, પરમાત્માને આપત્તિ નથી. વચ્ચે હું જ્યારે કોલેજમાં કે સ્કૂલમાં ભણતો હતો ત્યારે કંઈક એવી અફવા ઉઠી હતી કે અમુક અનુયાયીઓ અમુક વિચારણા ધરાવનારા એવું કહે છે કે કૃષ્ણ ભગવાન નરકમાં છે અત્યારે. તે હું કોલેજમાં કે સ્કૂલમાં ભણતો હતો ત્યારની વાત છે. અરે આ તો બંધ થઈ ગયું. હા, એવું બધું પાતાળમાં મોકલીને સંતોષ ના થયો, 7મા પાતાળમાં છે. આવું બોલવાનું. હા, એટલે એમને કહેવાય, આમાં ના બોલે. હું કંઈક સ્કૂલમાં કેમ ભણતો હતો ને ત્યારે બહુ એ થયેલું, મને યાદ છે. હા, એટલે ભગવાનને ત્યાં પાતાળમાં નરકમાં જવામાં જરાય સંકોચ નથી. જે સર્વવ્યાપક હોય એનાથી કઈ જગ્યા આવી રીતે બાકાત રહી જાય. એટલે સંકોચ, શરમ કે આપત્તિ જરાય નથી. એવું કેમ હોય? કારણ કે એ નિષ્પક્ષ છે, ઓબ્જેક્ટિવ છે. એટલે ઓબ્જેક્ટિવ છે એટલે અસંગ છે ટૂંકમાં.
એને ત્યાં જઈને પોતાના મહિમામાં કંઈ ઘટાડો વધારો કશું થવાનું નથી, એવું છે. એટલે સર્વગહ. નિત્યાનંદજીને કહ્યું હતું ને, તમને એમ પૂછ્યું કે તમે માનો છો એ નરકમાં છે? તો કે ના, હું તો માનું છું. તો કે ના, તો તમે બરાબર. હા, તમે વૈદિક નથી. આપણે તો સર્વવ્યાપક જ સમજવાના છે. એટલે બધે છે, સર્વનું ઉપાદાન છે. નરકનું નરકપણું એના લીધે છે, અજ્ઞાનનું અજ્ઞાનપણું એના લીધે છે, અંધકારનું અંધકારપણું એના લીધે છે. એટલે એને અંધકારપણું કે પ્રકાશપણું, સ્વર્ગપણું કે નરકપણું કશું અડતું નથી. સજ્જનપણું કે દુર્જનપણું કશું એને અડકતું જ નથી. બંને સરખા મિથ્યા છે પરમાત્મામાં. એટલે આમ સર્વગહ. ગહ કૃદંત કહેવાય, એટલે ગયેલો. ગતઃ સર્વમ સર્વત્ર ગતઃ, એટલે બધે જ પહોંચેલો છે, બધે જ વ્યાપી ગયેલો છે એમ. હા, અને કૃદંત કહેવાય ને, અને કર્મણી ભૂત કૃદંત, ભૂત કૃદંત કહેવાય. સર્વત્ર ગયેલો, વ્યાપેલો વગેરે એમ, એ પ્રમાણે. તો ક્યાંય જવામાં એને સંકોચ વગેરે નથી. ટૂંકમાં દુઃખીમાં પાપીમાં પણ એ હૃદયમાં ભીતર છે જ, એટલે ક્યાંક નથી એવું નથી. શું છે રંગઅવધૂત મહારાજનું ભજન? ખૂનીના ખંજરોમાં તું, પ્રિયાના ચુંબનોમાં તું, વગેરે બહુ સુંદર ભજન છે. હરે હરિગર્જનામાં તું રહે પીક કૂજરે અવધૂત, એવું કંઈક છે રંગઅવધૂત મહારાજનું. સુષુપ્ત રૂપમાં પણ આવી રીતે ઈશ્વર છે. કારણ રૂપે સર્વત્ર છે, સર્વત્ર વ્યાપ્ત છે, એવું કહેવાય. કારણ રૂપથી એ છે. ઈશ્વર જગતનું, સમગ્ર જગતનું ઉપાદાન છે. તાણાવાણા છે. તો તાણાવાણા કેવા? વસ્ત્રમાં સર્વત્ર વ્યાપ્ત હોય. એટલે સર્વગહથી કીધું, દેશતઃ કોઈ પરિચ્છેદ નથી, અંદર બહાર બધે છે. સબાહ્યાભ્યંતર, ઘડાની અંદર પાણી, ઘડાની બહાર પાણી, પણ ઘડાની વચ્ચેમાં શું? એટલે ઘડામાં આકાશ, ઘડાની બહાર આકાશ, અને ઘડામાં જે દિવાલો છે એમાંય આકાશ. એટલે એને નિરંતર કહેવામાં આવે છે. અંદર અને બહારનો કોઈ ભેદ નથી. ચૈતન્ય આપણી અંદર છે કે આપણી બહાર છે? પૂછ્યા ને જવાબ આપવાનો. ચૈતન્ય આપણી અંદર છે કે બહાર છે આશારામભાઈ? નહીં નહીં, અનમ્યુટ કરીને બોલો. નહીં નહીં, જે પૂછે ને જવાબ આપવાનો. અંદર છે કે બહાર છે? ના ના, અંદર પણ છે, બહાર પણ છે એમ. અંદર બહાર સર્વત્ર છે, એવી રીતનું થાય. હા, એટલે આપણને કેવું, એક શરીરને જોઈને એવું લાગે છે કે ચેતન અંદર છે, હું અંદર છું. પણ એવું ચૈતન્ય શરીરથી એક સ્વતંત્ર વસ્તુ છે. એ શરીરનું પાર્ટ પાર્સલ પ્રોપર્ટી વગેરે નથી. શરીરનો કોઈ ભાગ નથી, શરીરનો કોઈ અંગ વગેરે, શરીરનું કોઈ કાર્ય નથી, અને શરીરનો કોઈ ગુણધર્મ નથી, વગેરે જે છે 5 વસ્તુઓ. એ પ્રમાણે અંદર અને બહાર વગેરે શબ્દો છે ને, આ ઉપાધિને લીધે જણાય છે. ઘડામાં આકાશ છે, ઘડાની બહાર આકાશ છે નહીં, આકાશમાં ઘડો છે. એવી રીતે અહીંયા ઘડારૂપી દિવાલ જે છે એને લીધે ભ્રમ જન્મે છે, અંદરપણું અને બહારપણું. અંદર અને બહાર નામની વસ્તુ આ જગતમાં છે જ નહીં. અંદરપણું અને બહારપણું કલ્પાયેલું છે. એ પ્રમાણે દેશતઃ પરિચ્છેદ નથી, એવું કહેવા માટે સર્વગહ કીધું છે. પરિચ્છેદ એટલે સીમા, મર્યાદા વગેરે. પ્રત્યેગાત્મા રૂપે અંદર છે, અને અધિષ્ઠાન કે ઉપાદાન રૂપે બહાર છે. પ્રત્યેગાત્મા રૂપે અંદર છે, અને અધિષ્ઠાન રૂપે, ઉપાદાન રૂપે બહાર છે. આવું કહી શકાય સર્વગહની. પછી સર્વવિદ ભાનુ હું, એટલે સર્વવિદ પણ છે અને ભાનુ પણ છે. એટલે આ પણ કર્મધારય સમાસ કહેવાય. તો બધું જાણે છે. સર્વવિદ એટલે શું? બધું જાણે છે, અને ભાનુ એટલે સર્વને ઉજાળે છે. બધું જાણે છે, અને જે જાણે ને એને ઉજાળે પણ છે. એટલે એ પ્રમાણે અર્થ થાય છે સર્વવિત. તો સર્વવિતપણું જે છે ને, માયારૂપી ઉપાધિને લીધે પરમાત્મામાં છે.
સર્વજ્ઞપણું સ્વભાવ છે અને સર્વવિદપણું માયાની ઉપાધિને લીધે છે. એટલે જ્યારે જ્ઞાનીની વાત થાય તો જ્ઞાની સર્વજ્ઞ કહેવાય છે, સર્વમ જાનાતી. બધામાં એક જ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે, એ જ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, એ જ બધા જીવો રૂપે ક્ષેત્રજ્ઞ રૂપે હૃદયમાં વિલસી રહ્યો છે. બોલનારો, ચાલનારો, જોનારો, સાંભળનારો એક જ પરમાત્મા છે બધામાં. આને સર્વજ્ઞપણું કહેવાય. સર્વમ સામાન્યતઃ જાનાતી આવી રીતે કીધું છે. અને સર્વવિત આપણા બધા જેટલાય સમગ્ર ભૂતકાળ, સમગ્ર ભવિષ્યકાળ અને સમગ્ર વર્તમાનમાં પણ બધા જીવોના કર્મોને અને વિવિધતાને જે જાણે છે. આપણી ફિંગરપ્રિન્ટ જે છે ભૂતકાળમાં ક્યારેય થઈ નહોતી, ભવિષ્યમાં ક્યારેય નહીં થાય. આટલી અબજો અનાદિકાળથી બ્રહ્માંડોની સર્જન થાય છે, આટલા ચતુર્યુગીને બધા એકેમાં આ ફિંગરપ્રિન્ટ આવી નથી. હા, એટલે સર્વવિતપણું કહેવાય. બધાના ઇન ડિટેલ એમ, બધાને સામાન્ય રીતે પણ જાણે છે, ઇન જનરલ સર્વજ્ઞ, અને ઇન ડિટેલ જાણે છે સર્વવિત. તો બ્રહ્મજ્ઞાની જે છે સર્વજ્ઞ કહેવાય, પણ સર્વવિત તો ઈશ્વર જ હોય, માયા ઉપાધિને લીધે હોય. બધા જ નામરૂપની બધી જ વિશેષતાઓને સમગ્રતયા એક સાથે જે જાણે છે, એક સાથે, એને સર્વવિત કહેવાય. પરમાત્માને જ્ઞાન છે. અને ભાનુહુ એટલે ઉજાળે પણ છે. ભાઈ વિતનો અર્થ વિંદતે, પ્રાપ્ત. સર્વમ વિંદતે, વિંદતે પ્રાપ્નોતિ, તો જે સર્વને ઉપલબ્ધ કરી લે છે. તો સત્ય સંકલ્પ હોવાથી સર્વ કંઈ પ્રાપ્ત કરી લે છે, એટલે એને સંકલ્પ માત્રથી જ એ પ્રાપ્ત કરી લે છે. સર્વમ વિંદતે. અને ભાનુહુ તો ભાતિ ઇતિ ભાનુહુ, જે પ્રકાશિત છે, સ્વયં પ્રકાશે છે, સ્વયં સ્ફુરિત છે. સ્વયં પ્રકાશે, સ્વયં ભાસે અને અન્યને પણ પ્રકાશિત કરે, ભાસયતી. તો એને આવી રીતે સર્વવિદ ભાનુહુ એવું કીધું છે. અને વિશ્વક્સેન, પછી 125મું નામ છે વિશ્વક્સેન. તો વિશ્વક્સેન, વિશ્વક અને સેન. તો વિશ્વક એટલે સર્વ, સર્વત્ર, અને સેન એટલે સેના. તો જેનું સૈન્ય ચારે બાજુએ છે, વિશ્વ એટલે સર્વ, તો ચારે બાજુથી જેનું, ચારે બાજુએ જેનું સૈન્ય છે, બધી દિશાઓમાં જેની સેના પથરાયેલી છે, બધી દિશાઓમાં ભગવાનની સેના સર્વત્ર ફેલાયેલી છે. એટલે એને જોઈને આવી રીતે અસુરો વગેરે ભાગી જાય છે. તો ભગવાનની સેના સર્વત્ર ફેલાયેલી છે, એટલે કઈ રીતે ફેલાયેલી છે? તો આધિદૈવિક જે પરિબળો છે, આધિદૈવિક એટલે સૂર્ય, ચંદ્ર. આશારામભાઈ, આધિદૈવિક એટલે અનમ્યુટ કરીને બોલો, આંખો બંધ કરીને બેસી જાય છે. એકદમ ધ્યાનથી સાંભળે છે. હા, તો આધિદૈવિક એટલે ભૂકંપ ના આવે. આધિદૈવિક, આધિદૈવિક 10 વાર લખજો આજે. આધિદૈવિક પરિબળો જેટલા પણ આધિદૈવિક જે છે ને પરિબળો, એ કાયદાઓ છે, એને નિમિત્ત કારણ કહેવાય. નોટ પેન છે? ક્યાં છે? હા, એવું ના ચાલે. જેટલા પણ કાયદાઓ છે, જેટલા પણ, એને નિમિત્ત કારણ કહેવાય. તો આધિદૈવિક બધા કાયદાઓ છે. ઇન્દ્ર, વરુણ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, આ બધા દેવતાઓ જે કહેવાય છે, દિશાઓ વગેરે, આ બધા આધિદૈવિક કાયદાઓ જે નિયંત્રણ કરનારા છે, એને નિમિત્ત કારણ કહેવાય. તો આપણે શું સમજીએ? વિશ્વક્સેન શબ્દ, પરમાત્માની સેના સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે, ચારે બાજુએ છે. નિમિત્ત કારણ રૂપે પરમાત્માની સેના આધિદૈવિક બધા પરિબળો રૂપે ફેલાયેલી છે. અધિદૈવ જેને કહેવાય, બરાબર? અધ્યાત્મ અને આધિભૌતિક જે છે ને એને ઉપાદાન કારણ કહેવાય.
અધ્યાત્મ અને અધિભૂત રૂપે પરમાત્મા ઉપાદાન છે. એટલે અધ્યાત્મ અને અધિભૂત ઉપાદાન રૂપે છે અને નિમિત્ત રૂપે, કાયદાઓ રૂપે, મેન્ડેટ જેને કહેવાય ને એ બધા જે વિશ્વનું સંચાલન કરનારા બધા છે પરિબળો, એટલે આધિદૈવિક પરિબળો ઈશ્વરની સેના છે જે કાયદાઓનું નિયંત્રણ કરે, કાયદાઓ રૂપે સમગ્ર જગતની વ્યવસ્થા, નિયંત્રણ, સંચાલન કરે છે, મેન્ડેટને જાળવે છે. તો એટલે ભગવાનની આવી રીતે નજરમાંથી કોઈ ચૂકી શકતું નથી, કારણ કે સર્વત્ર એની સેના વ્યાપ્ત છે. ભગવાનથી છૂપું રહીને આપણે કંઈક કરીએ કે ભગવાનના કાયદાની બહાર જઈ શકીએ એવું નથી. અધ્યાત્મ રૂપે એની સેના છે, અધિભૂત રૂપે ક્યાંક તો જગતમાં જ રહીને કશું કરવાના ને, તો અધ્યાત્મ અધિભૂત રૂપે, ઉપાદાન રૂપે એની સેના વ્યાપ્ત છે. અધિદૈવ નિમિત્ત છે, નિમિત્ત કે કાયદાઓ રૂપે રહેલી છે. એટલે વિશ્વક્સેન. પછી આપણે એકવાર ભાષ્ય વાંચી લઈએ આટલા 2-3 શબ્દોનું. સર્વગઃ 123 સર્વત્ર ગચ્છતીતિ સર્વગઃ કારણ શું છે? કારણ ત્વેન છે કે સ્વેન? હા, હવે સ્વેન કેમ દેખાય? કારણત્વેન વ્યાપ્તત્વાદ સર્વત્ર સર્વગઃ સર્વત્ર ગચ્છતિ ઇતિ સર્વગઃ. તો કારણત્વેન વ્યાપ્તત્વાદ, સર્વત્ર એ કારણ રૂપે વ્યાપ્ત છે માટે સર્વગઃ કીધું છે. આપણે કારણ રૂપે એટલે તાણાવાણા આપણે અર્થ કર્યો, બરોબર? એટલે તાણાવાણા છે, જગતરૂપી સુંદર જે ચિત્ર કે ભાત છે એનો પરમાત્મા તાણાવાણો છે. એટલે કે સર્વત્ર જગત એમાં વ્યાપ્ત છે, અરે જગતમાં એ વ્યાપ્ત છે અને એના વડે આખું જગત ઓતપ્રોત છે, એવું છે. એના વડે આખું જગત ઓતપ્રોત છે. સર્વં વેત્તિ વિંદતિ ઇતિ વા સર્વવિત. સર્વમ વેત્તિ વિંદતિ, બધાને જાણે છે, બધાને પ્રાપ્ત કરી લે. વિંદતિ પ્રાપ્નોતિ, પ્રાપ્ત કરી લે છે. ઇતિ વા સર્વવિત. ભાતિ ઇતિ ભાનુઃ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ ઇતિ શ્રુતેઃ. તો કઠોપનિષદમાં, શ્વેતાશ્વતરમાં, મુંડકમાં બધામાં આ મંત્ર છે. તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ, એ પહેલાં પ્રકાશે એટલે આત્મ સ્વરૂપ અહંગ વૃત્તિ રૂપે પહેલાં પ્રકાશે, પછી બધી ઇદમ વૃત્તિઓ રૂપે પ્રકાશ એટલે એનું જ્ઞાન થાય છે. યદાદિત્યગતં તેજઃ જગદ્ભાસયતે અખિલમ. આદિત્ય અંતર્ગત પરમાત્માના તેજથી જ સંપૂર્ણ જગત જે છે ભાસિત થઈ રહ્યું છે. ઇત્યાદિ સ્મૃતેશ્ચ સર્વવિત ચ અસૌ ભાનુશ્ચ ઇતિ સર્વવિદ ભાનુઃ. તો સર્વવિદ અને ભાનુ કર્મધારાએ સમાસ કર્યો. સર્વને જાણે છે ઇન ડિટેલ અને સર્વને ઉજાળે પણ છે ભાનુ. વિશ્વાક અવ્યયમ સર્વ ઇતિ અર્થે. વિશ્વાક નામનો જે અવ્યય છે સર્વના અર્થમાં છે. વિશ્વક અંજતિ પલાયતે દૈત્યસેના યસ્ય રણ ઉદ્યોગમાત્રેણ ઇતિ વિશ્વક્સેનઃ. તો વિશ્વક અને સેન એ પ્રમાણે છે, સર્વત્ર એની સેના ફેલાયેલી છે એવો પણ અર્થ કર્યો. અને વિશ્વંગ અંચતી, એ પોતે પ્રકાશે છે, એની સેના છે માટે દૈત્ય સેના પલાયન થઈ જાય છે. દૈત્ય સેના એટલે આવી રીતે નારાયણનું નામ લીધું તો અજામિલ વગેરે એને લેવા આવ્યા હતા બધા યમરાજના સૈનિકો. તેને નારાયણ વગેરે એને બાકાત કરી નાખ્યા, ભગાડી નાખ્યા. પછી આમાં નર્મદાનું ઓલું સ્તોત્ર છે એમાં પણ રુદ્રના પાર્ષદો જે છે એ આ યમરાજાના પાર્ષદોને આવી રીતે દંડો મારી મારીને ભગાડે છે. એવી રીતનું છે, પરિક્રમા કરનારાઓને રુદ્રના પાર્ષદો રક્ષણ કરે છે, એવી રીતનું છે.
તો દૈત્ય સેના પલાયતે, ટૂંકમાં દૈત્યની સેના પલાયત થઈ જાય છે. યસ્ય રણ ઉદ્યોગ માત્રેણ, રણ મેદાનમાં બસ એની હાજરી માત્રથી દૈત્ય સેના જે છે ભાગી જાય છે. તો આ પ્રમાણે જનાર્દન. પછી જનાર્દન, 126મું નામ છે જનાર્દન. હમણાં જ 10મા અધ્યાયમાં આવ્યું જનાર્દન. બહુ ઘણા બધા અર્થ છે જનાર્દનના. જન એટલે દુષ્ટજન એવું અર્થ કર્યો. દુષ્ટજનનું અર્દન કરે, એને સજા કરે, કર્મફળ પ્રદાન કરે, પાપ કર્મોનું ફળ પ્રદાન કરવા દ્વારા એનું અર્દન કરે છે. અંતે દુષ્ટતાનો નાશ કરે છે. જનાર્દન કોને કહેવાય? દુષ્ટતાનો નાશ કરે એને જનાર્દન કહેવાય. તો દુષ્ટોની દુષ્ટતા જે છે એનો નાશ કરે છે. એટલે જનાર્દન બીજો અર્થ છે જન્મ મૃત્યુને જે નષ્ટ કરે છે એનો પણ અર્થ જનાય છે. પછી જના, જના આકારાંત શબ્દ થાય જના. તો જના એટલે માયા. તો માયામ અર્દયતી, જે કારણ અવિદ્યાને, મૂલાવિદ્યા વગેરેને જે નષ્ટ કરે છે, બરોબર, એને પણ જનાર્દન. જના એટલે માયા, અને માયાનું અર્દન કરે છે માટે જનાર્દન છે. અધર્મી વગેરેને પોતાની આજ્ઞાની નીચે લાવે છે, પોતાના અનુશાસનમાં લાવે છે. એટલે એવો તોફાન કરતો બંધ થાય. ટૂંકમાં જો રખડી ખાતો હોય તો શું કરે? ટીચર જરા સ્ટ્રિક્ટ થાય અને લેસન વધારે કરાવડાવે વગેરે. કોઈ વિદ્યાર્થી આવી રીતે હોય તો પોતાના અનુશાસનમાં લાવે છે. એટલે અનુશાસનની બહાર જવાથી જ એને દુઃખ ને પાપ ને વગેરે બધું થતું હોય છે. તો પોતાની આજ્ઞાની નીચે અધર્મીઓને લાવે છે અને પછી એમનું જે દુષ્ટતા વગેરે અધર્માચરણની જે મૂલી જે આવે છે આવેગો એને એ નાશ કરે છે. અધર્મી દંડદાતા, ઓલો શિવમહિમના સ્તોત્રમાં પણ છે ને, બ્રહ્માજીને ઓલું બાણ માર્યું વગેરે. સપત્રાકૃત મમુમ ત્રસંતમ તેદ્યાપી પ્રજાનાથમ નાથ શ્લોકમાં જે અધર્માચરણ જે છે એને નિગ્રહ કરનારા છે. એટલે અધર્માચરણનું જ પાપરૂપી ફળ મળતું હોય છે. ધર્મ અધર્મ બંને ભગવાન જ કરે છે. એટલે શું, અગ્નિમાં હાથ નાખીએ તો બળે જ ને. એટલે આપણે એ બધું ભગવાન જ કરે છે ને. એટલે પણ આપણે સમજવાનું છે ભાઈ અગ્નિમાં હાથ ના નખાય, અધર્માચરણ ના કરાય, એમ બધું ભગવાન જ કરે છે ને. એવું ના હોય અગ્નિમાં હાથ નાખીએ તો આપણો જ હાથ બળે. એટલે અધર્માચરણ અગ્નિ છે, અગ્નિ સમાન બાળે છે, દજાડે છે આપણને. ટૂંકમાં દુઃખનું કારણ છે. એટલે અર્ધ, અર્ધ એટલે અર્ધ શબ્દ ધાતુનો બીજો પણ અર્થ છે લોકો વડે અર્ધ યાચના, યાંચના એમ. એટલે કે જેની યાચના કરે છે લોકો. ધર્મ અર્થ કામ મોક્ષ વગેરે 4 પુરુષાર્થ જેની યાચના લોકો કરે છે માટે એને પ્રદાન કરે છે. તો આવા ઘણા બધા અર્થ છે. ભાષ્યમાં જોઈ લઈએ જનાર્દનના અર્થ. જનાન દુર્જનાન અર્દયતી હિનસ્તી નરકાદીન ગમયતી ઇતિ વા જનાર્દનઃ. દુર્જનાન અર્દયતી હિનસ્તી, તો દુર્જનોને નરકાદીન ગમયતી, નરકમાં મોકલે, ટૂંકમાં દુષ્ટતાનો નાશ કરે છે ભગવાન. જનૈહિ પુરુષાર્થમ અભ્યુદય નિશ્રેયસલક્ષણમ યાચ્યતે ઇતિ જનાર્દનઃ. અભ્યુદય અને નિશ્રેયસ જે પુરુષાર્થ છે એને યાચના કરવામાં આવે છે જનાર્દન. એટલે એ પૂરી કરે છે ભગવાન, માટે જનાર્દન કહેવામાં આવે છે. પછી 127મું નામ છે વેદ. વેદઃ, તો વેદ રૂપત્વાત. વેદયતી ઇતિ વેદઃ, તો જે જાણે છે. યો બ્રહ્મણમ વિદધાતિ પૂર્વમ, જે બ્રહ્માજીનો ઉત્પવ વેદોનું ગ્રહણ કરાવ્યું. તો વેદો ભગવાનના શ્વાસ છે. ભગવાન પોતે વેદ રૂપ છે અને વેદ વેદ્ય પણ છે. વેદ દ્વારા જાણવા યોગ્ય છે અને વેદ રૂપ પણ છે. વેદ ઉપલક્ષણ છે દરેકે દરેક વિદ્યા શાખાનું અહીંયા. એટલે સર્વ વેદ દ્વારા જ્યારે ઉત્પત્તિની સ્વાદ સમજાવવામાં આવી મૈત્રેયી બ્રાહ્મણમાં, કે બધું જ પરમાત્મામાંથી ઉત્પન્ન. ઇદમ સર્વમ યદયમ આત્મા, આ પ્રતિજ્ઞા હતી. બરોબર, ઇદમ સર્વમ યદયમ આત્મા. અને કઈ શ્રુતિ કહેવાય છે?
વાંચ્યું છે આશારામભાઈ? ઊંઘે છે, જો નથી સાંભળતા. ઇદમ સર્વમ યદયમ આત્મા, એને કઈ શ્રુતિ કહેવાય છે? હા, ના, વિદ્યાસૂત્ર નથી. અભેદ શ્રુતિ. ઇદમ સર્વમ યદયમ આત્મા, એને અભેદ શ્રુતિ કહેવાય છે. ભેદ શ્રુતિ કઈ છે? આવું બધું જો યાદ રહે એટલા માટે. ના ના, એવું નહીં. બૃહદારણ્યક ઉપનિષદનું બોલવાનું. ઇદમ સર્વમ યદાત્મા ક્યાં આવ્યું? મૈત્રેય બ્રાહ્મણમાં આવ્યું. હા, એવી રીતે. પ્રવેશ શ્રુતિ સ એશ ઇહ પ્રવિષ્ટ. બૃહદારણ્યકના આવા બધા વાક્યોને શ્રુતિના ઓલા નામ આપેલા છે. અભેદ શ્રુતિ ઇદમ સર્વમ યદયમ આત્મા. ભેદ શ્રુતિ એટલે બ્રહ્મતમ પરાદાત યોન્યત્ર આત્મનો બ્રહ્મવેદ. ઓલો બાકાત કરી નાખે છે વગેરે જે હતું ને, જેને આપણે પોતાનામાંથી બાકાત કરીએ કે તું બહારનો નાત બહાર કાઢીએ આપણે, તો એ આપણને નાત બહાર કાઢે. એટલે આપણે આત્મવત એને પ્રેમ ન પહોંચે, એનો સ્વીકાર એના દ્વારા આપણા વડે ના થાય વગેરે. ભેદ શ્રુતિ, તિરસ્કાર, બાકાત, ભેદભાવ, જુદાઈ, વહેરો આંતરો, આવું બધું. તો એ ભેદ શ્રુતિ કહેવાય છે. સર્વમ તમ પરાદાત યોન્યત્ર આત્મનો સર્વમ વેદ. શેનામાંથી આવ્યું? હા, તો અભેદ શ્રુતિ ઇદમ સર્વમ યદયમ આત્મા જે છે એને સમજાવવા માટે મૈત્રેય બ્રાહ્મણમાં આખા કે અભેદ એટલે શું? બધું પરમાત્મા થકી જ છે. તો જન્મ પણ પરમાત્મા થકી, સ્થિતિ પણ પરમાત્મામાં જ, અને મૃત્યુ લય પણ પરમાત્મામાં જ છે બધાનો. આવું ત્યાં કીધું ત્યારે શંખ, વીણા અને નગારું, આ ત્રણ ઉદાહરણ વડે સ્થિતિ, બધાની સ્થિતિ પરમાત્મામાં જ એ કીધું. પછી સમુદ્ર, એકાયન વગેરે બધા દૃશ્યો જે છે એની લયસ્થાન આંખ છે, બધા ધ્વનિની લયસ્થાન કાન છે. લયસ્થાન સમજાવવા માટે એ ઉદાહરણ હતું. અને ઉત્પત્તિ સમજાવવી, બધાની ઉત્પત્તિ પરમાત્મા થકી છે, ત્યારે વેદની ઉત્પત્તિ સમજાવી હતી. વેદની ઉત્પત્તિ દ્વારા સર્વની ઉત્પત્તિ બતાવી દીધી. વેદો કઈ રીતે જન્મ્યા? કે પરમાત્માના નિશ્વાસમાંથી જન્મ્યા. યસ્ય મહતો ભૂતસ્ય નિશ્વસિતમ. જો અહીંયા વેદ શબ્દ છે, વેદ પરમાત્માના નિશ્વાસ રૂપ છે. વેદની ઉત્પત્તિ દ્વારા સર્વની ઉત્પત્તિ સમજાવી દીધી. તો વેદ શું છે? શબ્દ છે. તો શબ્દ પ્રપંચની ઉત્પત્તિ દ્વારા દૃશ્ય પ્રપંચની ઉત્પત્તિ સમજાવી દીધી. એ સમજી લેવાનું તમારી જાતે. હું તો શબ્દ પ્રપંચની ઉત્પત્તિ સમજાવીશ, મૈત્રેય બ્રાહ્મણમાં એવું કીધું. એનાથી દૃશ્ય પ્રપંચની ઉત્પત્તિ તમારે સમજી લેવાની. એટલે શું? જેનું નામ બોલાય એ શબ્દ એનો અર્થ સ્પષ્ટ કરે. ચશ્મા બોલીએ તો ચશ્મા વસ્તુનો પ્રતિપાદન થાય. ચશ્મા બોલવા માત્રથી ચશ્માની ઉત્પત્તિ થઈ ગઈ. બોલો, આવું હોય કંઈ? લાડુ બોલવા માત્રથી રસોડામાં લાડુ બની જતા હોત, કેટલું સારું બહેનોને. કેમ જતું રહે? બરોબર ને? પરમાત્માને આવું જ કરવું પડે. લાડુ એવું બોલે અને લાડુનું ઉત્પત્તિ થઈ જાય. જોજો, વેદની શબ્દ પ્રપંચ અને દૃશ્ય પ્રપંચ એ બંને એકબીજા સાથે સંકળાયેલા છે, એકબીજાને આધારે ટકેલા છે, અને બંને મિથ્યા છે. ટૂંકમાં શબ્દ દ્વારા પદાર્થની ઉત્પત્તિ, એટલે શબ્દની ઉત્પત્તિ સમજાવી, એના દ્વારા સર્વની ઉત્પત્તિ. સમગ્ર સૃષ્ટિ જે છે ને એ આ વેદ રૂપ જ છે. એટલે વેદ આપણા માટે બહુ જ પવિત્ર અને આવી રીતે ભગવદ તુલ્ય માનવામાં આવેલા છે. વેદ આપણા માટે કોઈ ગ્રંથ કે ટેક્સ્ટ નથી. તો વેદ એટલે સમગ્ર વેદની ઉત્પત્તિ એટલે સર્વની ઉત્પત્તિ. તો વેદ પરમાત્માના નિશ્વાસ રૂપ છે. તો સમગ્ર વિશ્વ પણ પરમાત્માના શ્વાસ રૂપ જ છે, સંકલ્પ રૂપ જ છે. આવી રીતે સમજી શકાય છે. તો
તો વેદ વેદરૂપત્વાત વેદયતિ, અને વેદની ઉત્પત્તિ એના દ્વારા આવી રીતે સમજાવ્યું છે. તો ભાષ્યમાં જોઈ લઈએ આ એક જ નામ. વેદરૂપત્વાત વેદ, તો વેદ રૂપ હોવાથી ભગવાનને વેદ કીધા છે. અને વેદયતિ ઇતિ વા વેદ, તો વેદયતિ એટલે બ્રહ્માજીને વેદો પ્રદાન કરવા દ્વારા બ્રહ્માજી હાવ ઠોઠ હતા પહેલાં, પણ પછી વેદોનું જ્ઞાન આપ્યું ને તો એ સમગ્ર જગતની ઉત્પત્તિ કરી શક્યા વગેરે વગેરે. વેદયતિ એટલે સમજે આપણામાં વેદન કરાવે છે એ. તો જ્ઞાનદીપેન ભાસ્વતા એ શ્લોક છે, ટૂંકમાં જ્ઞાનદીપ પ્રદાન કરે છે, હૃદયસ્થાત્મ સ્વરૂપે પ્રગટ થાય છે, એને વેદ કીધેલું છે. એથી ભગવદ્ વચનાત. આ તો વેદાંત વેદવિતનો જ અર્થ છે. તો આ પ્રમાણે ચાલો આટલું રાખીએ. હવે સોમવાર થશે, પછીના સોમવાર નહીં થાય, ગુરુ પૂર્ણિમા હશે. આવતા સોમવારે કંઈ ગુરુ પૂર્ણિમાનું રાખી લેવું છે. આ આવતા એટલે 2-3 દિવસ પછી જે સોમવાર આવે એમાં એટલે તમારે કરવાનું છે, બરોબર ને? આપણે ખબર છે થોડા વર્ષો પહેલાં જે ગુરુ પૂર્ણિમાનું આપણું પુસ્તક બનાવેલું છે, દરેકે દરેક જે એમાં ગુરુનો આચાર્યવાન પુરુષો વેદ, તો ગાંધારવાળું ઉદાહરણ હોય તો એના ઉપર આખું લખેલું છે. તો દરેક એટલે જો આચાર્ય દૈવ વિદ્યા વિદિતા સાધિષ્ઠમ પ્રાપત, તો સત્યકામ જાબાલવાળી જે આખ્યાયિકા છે એનો આધાર લીધેલો, પછી ગાંધાર પુરુષવાળો આધાર લીધો હતો, તદ્વિધિ પ્રણિપાતેન ભગવદ્ ગીતાવાળું વાક્ય હતું. ઘણા બધા વાક્યો છે. તો કોઈક એક આવી રીતે વાક્ય લે, અને આપણે બધા પ્રવચન લીધા જ છે, દરેકે દરેક વાક્યને સમજાવી રહ્યા છે. યાદ છે ને? બરાબર, એવું ના ચાલે. હું છે ને તો ગ્રુપમાં મૂકીશ. એ જો મુંડકોપનિષદમાં તદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવા અભિગચ્છે તે વાક્ય હોય, પછી મારા લાજ શાંતિવાળું પ્રકરણ છે માંડુક્યનું, એમાં જે 2 શ્લોકો છે એ આપણે સમજાવેલા હતા, વગેરે વગેરે છે બધું. તો એવો વિચાર છે ગુરુ પૂર્ણિમા છે તો, કારણ કે પછી સોમવાર પછીના સોમવારે તો ક્લાસ નહીં થાય, આ લોકો નહીં હોય એટલે થોડું ઘણું તૈયાર કરજો એમ. કોઈ હા નહીં પાડે. હું લિંક મૂકીશ, આપણે ચર્ચા કરેલી જ છે એ લિંકને તમારે એકવાર સાંભળવાની છે ને એના વિશે 5 વાક્યો લખવાના છે, બીજું કંઈ નથી. કેટલું સરળ છે, બરોબર ને? એવું ના જોજો, લિંક અને PDF બંને મૂકું છું. આપણે ચર્ચા કરેલી છે અને બહુ સુંદર રીતે કરેલી છે. આચાર્યનો મહિમા જે વાક્યોથી દરેકે દરેક આપણે ભણેલા ઉપનિષદોમાં ગવાયો છે એ વાક્યો સમજાયેલા છે. વિવેક ચૂડામણી છે વગેરેમાં પણ. તો મોબાઈલમાં મોકલીશ ને હમણાં. તો પણ આ મોકલીશ ને, એમાં શું છે? કેમ? હા, ભાગવતનો લેવાય. ભાગવતના પણ છે અંદર. ભાગવતનો અંદર છે 11મા સ્કંદનો છે શ્લોક, ગુરુકર્ણ ધારમ વાળો. સારું, તો સોમવારે PDF અત્યારે PDF અને લિંક મોકલું છું. તમે બધા થોડું થોડું જે કંઈ જે સારું લાગે એના ઉપર લખજો, 5-10 વાક્યો વગેરે. થોડું એના ઉપર વિચાર વગેરે થાય. ટૂંકમાં આપણે પણ ગુરુ પૂર્ણિમા જે છે ઉજવી એવું લાગે. ગુરુ પૂર્ણિમા ઉજવી ક્યારે થાય? જ્યારે ગુરુનો આચાર્યનો બ્રહ્મ વિદ્યાના જે આચાર્ય છે એનો મહિમા આપણે સ્મરણપટ ઉપર લાવીએ, ગાઈએ વગેરે એવું છે. તો બ્રહ્મ વિદ્યા પ્રતિ જે આપણા આચાર્યો છે, આપણને આટલું સુંદર જ્ઞાન મળેલું છે, એના પ્રત્યે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરી શકીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.
હરિ ઓમ.